કેમ છો મજામાં? પાછા પછી આપણે ચાલુ કર્યો છે શીખીએ છીએ મારા ગુરુને સુતા છે હજી બેનને થોડોક તાવ આવી ગયો છે એટલે સુતા છે બાળકી સવારના 9 કરીએ કામ કચરા બધા થઈ ગયું છે ખવાઈ ગયા છે એટલે આપણે થોડીક આરામ કરી પછી અમારું સફર રસોઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા છે ચોમાસું આવે એટલે આ દોરી તો બંધાઈ જ જાય બધાના ઘરમાં હોય આવા લટકણિયા લટકાઈ જાય મારા બેનના તો કેટલા બધા હોય જો હા ઘરમાં દોરી લટકણ કહેવાય લટકણ બાટલો હોય કે હવે આવે પછી આપણે રસોઈ ચાલુ કરીએ એટલે બાકી છે આજે થઈ જવાનું છે જમવામાં મોડું જોઈએ હોય કેટલા વાગે બાટલો ભરી ગયો છે હવે આપણે બનાવી નાખીએ રસ્તો હોય બનાવવાનું છે ભીંડા બટેકાનું શાક અને શાક બનાવું છું તમે કેમ બનાવે કહેજો જરાક પાણી પછી પાણી નાખી દેવાનું ઉપર વરાળથી મસ્ત મસ્ત શાક બની જાય શાક પણ બની ગયું છે મસ્ત બની તૈયાર થઈ ગયું છે મસ્ત ચકાચક મને બેન આ છે અમારા બેનની નોટબુક એમાં લગાડવાના છે પૂઠા મતલબ ચડાવવાના છે ને કપડાં ચોપડાને પહેરાવી દઈએ કપડાં મારા શેઠ લગાવે છે ચોપડાને કપડાં હાલો મળીએ પછી પાછા થોડી વારમાં બેમાં લાગી ગયા છે મસ્ત લાગ્યા છે લેસન ડાયરી છે અંગ્રેજીની ચોપડી આવું હોય અત્યારે તો બધું હાલો ફેમિલી આપણે પૂઠા ચડાવવા બેઠી ગયા છે મતલબ ચોપડાઓને કપડાં ચડાવી દઈએ એટલા ચડી ગયા છે મારા શેષાબેન પણ ચડાવે જો શેષા શેષાય શેષા પણ ચડાવીએ કરીએ કામ શું કરે દીકરા આવ કરો નિશા નિશુ એ નિશા અમુક તો જો અમુક તો જો હલો જો અમુક જો બોલો બોલો મામા મામા ક્યાં મામા મામા આવું મોઢું પડી ગયું ભાઈ તમારું તો